મિત્રો, માલ ન્યુટ્રિશન કુપોષણ એટલે શું? હું આ તમારી પાસે આગળ લખાવાનો છું. કુપોષણ એટલે શું? ધ્યાનથી સાંભળજો. ખોરાકની અંદર પોષણનો સંપૂર્ણ અભાવ, ખોરાકની અંદર પોષણનો સંપૂર્ણ અભાવ અથવા કોઈ વિશેષ પોષક તત્વનો અભાવ અથવા કોઈ વિશેષ પોષક તત્વનો અભાવ અથવા કોઈ એક કરતાં વધારે વિશેષ પોષક તત્વનો અભાવ, એને કારણે ઉત્પન્ન થતી રોગ સૂચક અવસ્થા એટલે કુપોષણ, માલ ન્યુટ્રિશન. મિત્રો, આ આઈએમપી વ્યાખ્યા છે. હીટ સ્ટ્રેસ એટલે શું? હીટ સ્ટ્રેસ એટલે શું? તો કે શરીર વિવિધ માર્ગો દ્વારા ગરમી મેળવે છે. ઘણા બધા વિવિધ માર્ગો દ્વારા ગરમી મેળવે છે અને પેશાબ, પરસેવો અને શ્વસન દ્વારા ગરમી બહાર કાઢે છે. એટલે સંતુલન મોટે ભાગે જળવાતું હોય છે. પરંતુ જ્યારે આવું ન થાય ત્યારે વ્યક્તિ હીટ સ્ટ્રેસનો અનુભવ કરે છે. અને જો શરીરનું તાપમાન 110 અંશ કરતાં વધી જાય તો વ્યક્તિ હીટ સ્ટ્રોકનો અનુભવ કરે છે અને વ્યક્તિ બેભાન થઈ જાય, ચામડી સુકાઈ જાય અને જો એને તરત જ ઠંડુ ન પાડવામાં આવે, ઠંડુ પાણી નાખવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઓકે. ઉત્કલન બિંદુ અને પાણીનું ગલન બિંદુ કેટલું? ઉત્કલન એટલે ઉકળવું, ગલન એટલે ઠંડુ થવું. તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100 સેન્ટીગ્રેડ અને પાણીનું ગલન બિંદુ છે એટલે કે બરફ બનવાની શક્યતા ક્યારે થાય એને કહેવાય ગલન બિંદુ. તો પાણીનું ગલન બિંદુ છે 0 અંશ સેન્ટીગ્રેડ. ઓકે, આ ભૂલાય નહીં.